અવસર એટલે આપણે હંમેશા ગુરુને યાદ કરવાની આપણી પરંપરા, ગુરુના સાનિધ્યમાં આપણે હંમેશા હોય જ છે. પરંતુ આજે વિશેષ દિવસ છે કે આજે આપણે ગુરુને વંદન કરી અને આપણે એનું પૂજન પણ કરીએ અને આપણો ધનથી આપણો ભાવ અર્પણ પણ કરતા આવીએ. વાસ્તવમાં ગુરુ વગર આપણે બધા અધૂરા છીએ. માણસ જન્મે છે ત્યારે આ બધા પ્રકારના વિચારો એ આપણે સમાજ દ્વારા જ મળતા હોય છે. એમાં પણ આવા ગુરુતુલ્ય જે એક પવિત્ર આત્માઓ હોય છે કે જે સમગ્ર સમાજને પોતાના ચિંતન મનન અને સાધના દ્વારા જે કાંઈ પ્રાપ્તિ થઈ હોય એ હંમેશા સામાન્ય સમાજમાં બાંટતા હોય છે. અને આપણા જેવા લોકો એમના એવા વિચારોને આધાર બનાવી પોતાના જીવનમાં અનેક પ્રકારની સમસ્યા અને સમાજ આપણા જીવનની દિશા આપણને એમાંથી મળતી હોય છે. તો આ ગુરુ પરંપરા જે છે એટલે આજે પણ આપણે એ જ રીતે આપણે માજીબાના જે ગુરુસ્થાન આજે આપણે સદભાગ્યે ઊભું થયું છે તો એ સ્થાન ઉપર હંમેશા પરંપરાગત એકત્ર થઈએ છીએ. ભજન કીર્તન પૂજન અને પ્રસાદ લઈને આપણે છૂટા પડતા હોઈએ. પણ સાથે સાથે વાસ્તવમાં આપણે આજે એમના જે ગુણો છે, એમના વિચારો છે એ આપણે ખરેખર યાદ કરી અને આપણી એક એમની ગુરુ ચિંતનની સ્મૃતિ ઊભી થાય અને એ ચિંતનના આધારે આપણા જીવનમાં જાગરણ થાય એવો પણ એક પ્રયત્ન આપણા મનની અંદર